નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવ થરાદ જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના ગામોમાં ખરીફ સિઝનની છેલ્લી ઘડીએ પાણી ફરી વળ્યું। કમોસમી માવઠાના કારણે જમીનમાં ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ગુરુવારે સરકારે સહાય માટેની કામગીરી શરૂ કરવાનું જાહેર કર્યું હતું। દિવસે સર્વર ધીમું રહેતા રાત્રે 12 વાગે ખેડૂતોના ફોર્મ ભરાઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં 25,000 ખેડૂતોની 42,000 હેક્ટરના પાક નુકસાન માટે ₹55 કરોડની સહાય ચૂકવાશે। ખેડૂતોએ જણાવ્યું કે કમોસમી વરસાદથી ખેડૂતોને ગંભીર પાક નુકસાન થયું છે। દિવસે સર્વર ધીમું ચાલતા રાત્રે 12 વાગે ખેડૂતોના ફોર્મ ભરાઈ રહ્યા છે। બિહાર વિધાનસભાના ચૂંટણીમાં એનડીએના વિજય બાદ દિયોદરમાં ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી દિયોદર શહેરના નીલકંઠ મહાદેવ મંદિર સામે યોજાઈ હતી। આ પ્રસંગે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી। ધારાસભ્ય કેશાજી ચૌહાણે કાર્યકર્તાઓની મીઠાઈ ખવડાવી વિજયની ઉજવણીમાં ભાગ લીધો હતો। આ વિજયોત્સવમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ ઉપરાંત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ઠક્કર અને ભવાનજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર નગરપાલિકાને રિમોટ કંટ્રોલથી સંચાલિત રેસ્ક્યુ ક્રાફ્ટ ફાળવવામાં આવ્યું છે, જે ઊંડા પાણીમાં ડૂબતા વ્યક્તિ પાસે પહોંચશે। વ્યક્તિ તેને પકડી પાણીની બહાર નીકળી જશે। આ ઉપરાંત ડૂબેલા વ્યક્તિને શોધવા માટે અલગથી કેમેરો પણ ફાળવવામાં આવતા ટીમને રાહત કાર્યમાં મદદ મળશે। ફાયર વિભાગના લીડિંગ ઓફિસર મહાદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે ક્રાફ્ટ મશીન રિમોટ કંટ્રોલથી સંચાલિત છે। કમાન્ડ આપતા જ તે ઓટોમેટિક પાણી વચ્ચે ડૂબતા વ્યક્તિ પાસે પહોંચી જશે, તેને પકડીને વ્યક્તિ બહાર નીકળી જશે। આવી રીતે જ કેમેરો પણ ફાળવવામાં આવ્યો છે, જેને પાણીની અંદર જઈ ડૂબેલા વ્યક્તિને શોધી કાઢશે। પીએચ બ્રહ્મભટ્ટ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી કાંકરેજને મદદનીશ નિયામક તરીકે બઢતી મળતા તેમની ભરૂચ જિલ્લામાં બદલી થઈ છે। કાંકરેજના પશુપાલન વિભાગના સ્ટાફ દ્વારા તેમને વિદાય આપવામાં આવી। ડોક્ટર બ્રહ્મભટ્ટના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન કાંકરેજ તાલુકા પશુપાલન ખાતાને મજબૂત નેતૃત્વ મળ્યું હતું। તેમણે વાવાઝોડા, લંપી જેવા રોગચાળા અને રસીકરણ અભિયાન જેવી પરિસ્થિતિઓમાં મહત્વપૂર્ણ કામગીરી કરી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી વાવ થરાદની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરી પાડ્યો છે। જેતડા સીમ, જેતડા રાહ, પેપરાલ 3 રસ્તા પાસેથી એક રીડ્સ ગાડીમાંથી 864 બોટલ બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,86,048 આંકવામાં આવી છે। અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹2,86,048નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ પાલનપુરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। શહેરના ગુરુ નાનક ચોક ખાતે ભાજપના કાર્યકરો અને નેતાઓએ આતિશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી। આ ઐતિહાસિક જીતને પગલે ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થઈને બિહારમાં એનડીએની જીતની ઉજવણીમાં જોડાયા હતા। આ પ્રસંગે ભાજપના નેતાઓએ જણાવ્યું કે આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને બિહાર સરકારની ડબલ એન્જિન સરકાર દ્વારા થયેલા વિકાસની જીત છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ વિકાસલક્ષી છે। બિહારની જનતાએ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને સમર્થન આપીને આ વિજય અપનાવ્યો છે। દાંતા તાલુકાના ભેમાળ ગામની ગ્રામ પંચાયતમાં એક અરજદાર પર સરપંચ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। આ ઘટનામાં અરજદારને આંખના ભાગે ઈજા થઈ છે। અરજદારના જણાવ્યા અનુસાર તેઓ પોતાની પત્ની સાથે કેટલાક કાગળો લઈને પંચાયત ગયા હતા। તે સમયે સરપંચે તેમના પર હાથ ઉપાડ્યો, ચશ્મા તોડી નાખ્યા અને તેમને પંચાયતમાંથી બહાર કાઢી મૂક્યા।
આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં હુમલાની વિગતો જોવા મળે છે. થરાદ નગરપાલિકાએ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત નગરપાલિકાની ટીમે શહેરમાંથી 40 કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારીઓ પાસેથી કુલ ₹17,800નો દંડ વસૂલ્યો હતો. આ કાર્યવાહી નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ હાથ ધરવામાં આવેલા વિશેષ પ્લાસ્ટિક વિરોધી તપાસ દરમિયાન કરવામાં આવી હતી. ટીમે અલગ અલગ દુકાનો અને સ્થળોએથી પ્લાસ્ટિકનો જથ્થો શોધી કાઢ્યો હતો. ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ભારતમાલા હાઈવે પર વાસરડા ગામ નજીક 2 ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક ટ્રેલર આગળ જઈ રહેલા અન્ય ટ્રેલર પાછળ ઘૂસી જતા આ દુર્ઘટના બની હતી. મૃતક ચાલકની ઓળખ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના તેંદુહાના ગામના રહેવાસી 35 વર્ષીય રાજેશકુમાર મગનરામ ચૌહાણ તરીકે થઈ છે, જે GJ12AW0693 નંબરના ટ્રેલરનો ચાલક હતો. ઘટનાની જાણ થતાં જ વાવ પોલીસ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી મૃતદેહને ટ્રેલરમાંથી બહાર કાઢી વાવ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક રાજેશકુમાર ચૌહાણે પોતાનું ટ્રેલર પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી આગળ જઈ રહેલા GJ12BX9772 નંબરના ટ્રેલરને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. હારીજથી બહુચરાજી રોડ પર વાઘેલ 3 રસ્તાથી હારીજ રાધનપુર હાઈવેને જોડતો 1.5 કિલોમીટર બાયપાસ રોડ પર સીસી રોડનું કામ 2 માસથી ચાલી રહ્યું છે. નવીન રોડના કામમાં એક સાઈડનો રોડ કામ ચાલુ હોવાથી ભારે લોડિંગ વાહનોનો ઘસારો પણ વધુ હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે. બાયપાસ રોડ પર શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય આવેલું હોય છાત્રોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે રોડ કોન્ટ્રાક્ટરને પણ ટ્રાફિકના કારણે રોડ બનાવવામાં ભારે મુશ્કેલી સર્જાય છે, જેના કારણે રોડ અને બિલ્ડિંગ વિભાગમાં ભારે વાહનો પર રોડ કામ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ લાવવા અરજ કરવામાં આવી છે.